તમારા કોને સાખો પડ્યો તો એટલે એક કોંદો ને બે કોંદા પડ્યા છે. તો એમ કહો કે ભગવાન માતાજી આ દવા ગળે હમું થઈ ગયું એટલે સારું. ઓલા કા મુદો વળતો આની બધી આટલી બધી પીવાની છે. આ બધી પીવાની છે આપણી એટલી બધી. આ કોણના શાક તો મારે એવી દશા લાગી છે ને તો આ ગોળી પી પીને મોઢું આળું થઈ ગયું છે. બોલો એ તો તાર પીવી પડે દવા. ઓહો તારી ઉભા રહો જરા બે છે. કાઢો કે ઝપાટે પછી આ તો ડોક્ટરો ગોળીઓ પણ એટલી આલે પડી છે ને હોય શાકો હોય કોનમાં ગળવાની હોય પેટમાં. એ તો તારે મોટા ને એમ તો હવે આટલી ગળું કરી આ તો બરાબર જ એક છે. જો એક તો ફેર બધી દવા છે. પીવું કરી હા ઓકે જી આવડા ટોટા તો નેટ ઉતાર્યા છે. ગળું છે આવડું ટોટા છે આવડા આવડા. આ છોકરા છે ને એ બધા. હું કહું છું હા આ કોસના શાકા તો એટલા ભંડાર મારે છે ને. એ તો હાલ સાખો પડ્યો ને એટલે. હા પણ આપણા મોણસેનું આપી સારું કરેલું છે ને તારા ભગવાન આપણા વારે આવે ને ભયા. હા શું કેવું આ તો કોઈ પેલા કેમ નહીં આયા કોઈ આયા નહીં. શકનો ને આવે એને શું હશે કોહડો હોય. હા અમાર ભત્રીજો એવી નહીં. ભત્રીજો નથી આવ્યો કે શકનો આવ્યો નથી. હું દવાખાને મારા કોઈ તાકી એમ નથી. સમાથા લેવા આ બાજુ અરે આપણે બધી મોણસેનું સારું કરે છે એના બધી આપણે કોઈ ખરાબ વિચારતા છે. કદાચ એને ના ગમતું હોય તો એ વાત તો સાચી છે હો તમારી. હા પણ કોને આજે ઓછું વપરાય તમારે. હા પારાભાઈ હા હું અત્યારે ઘરે હમું જાતા આવું હા ઘરે ઘરે મોડા આવું છું ઓર્ડર મારું છું આવો છો મોડા. હવે પણ હું શું કહું છું હા હું ભત્રીજાને મેલું છું અને ભત્રી તો કોઈ બીજા આવે ને અમારા લેવા ઓ હોય તો નાટક કરતું કે કોને મારે ઓગળાતું નથી ગતું આ શાકા પડે તમને હું ઓગળતો નથી. નથી ઓગળાવતો રેડી રેડી હા સારું સારું તમે જાતા આવો સારું છો કા કરવા આમાં તો છે ને હોય આ મોડા ઓટો મારજો. સારું ભત્રીજાને મેલું હા શકના કાકા હા આપણે પારાબાને જાવ માર કાકો અલા ભત્રીજા ચાલો હેડ્યા અમે તમને ગોતવા આવતા હતા. તો હું શું કહું હા? પારોકા એકલા બેઠા ઓવે, તમે એકલા બેઠા છે છે એને કોને હભળાતું નહીં સાહકો પડ્યો એટલે તમે જાજો હું ઘેર દઈને આવું છું. તમે હવારે નહીં ને હતા હોય એને દવાખાને લઈ ગયો તો હા. પણ એને કોઈ હમું થાય એમ નથી આમ કરાવી દેવા દવા જ કરાવી પણ કોઈ કોને ફરક પડે એમ જ નહીં ઓપરેશન કરાયું ઓપરેશન જો દવા લેવા ગયા તો ઓપરેશન જો કરાવો એ ડોક્ટરે શું કીધું ડોક્ટર તો કીધું કે મટી જાય લડો જાતા આવો. જાતા ભત્રીજા આજ તો મજા આવશે પાછી પાયા કાયો કરવાની પાયો અમે હભળતા નહીં ને એવા કાયા કરવા એવા કાયા કરે હરું પણ એના કોલાના ઢાક ખુલી દે એવા કાયા કરવા તો કઈ ના હા મજા આવશે પાછી આજ ઘણા દાડાના ભૂખ્યા ઘડિયા બંધ બેઠા છે જો કે પારા પારા હવે ઠીક છે આવો ચલના ઓવે, ભાઈ કેમ છો ઓય ભત્રીજા હવે સારું હે હે સારું હે એટલે એ પણ જો કોને ઓભળે છે તું સારું સારું કરી રહ્યો છે શું કહો છો એટલે બેરો છે આ તો પેલો ઇન્સ્ટાગ્રામ માં મજાડ મ્યાઉ મ્યાઉ થાય ને એ તો કરે છે એટલે કૂતરીનો સાતનો શીરો કઈ ગયેલા લાગી છે આજ. પાણી પીવું છે અલ્યા આમાં નથી પાણી પીવું પૈસા હે આ શું લેવું જે પડદા ગયા શું વાતો કરો હું છો એમ કર્યું હોય તો હા શેન લઈ અને શેન ને પતંગ કોલમાં તરપાડી ચી મજા આવે મજા આવે હા? આ ઘણો આમ ઘણી કોમમાં પંચાયત કરતા હતા પણ હવે બે ફોન થઈ ગયા છે ઓય શું કહો છો કોઈ નહીં અમે અમારી વાતો કરે છે. એ તો એમ કહેતા કે સારું છે હે એ જ કરશો તમે આખી જીવ. જિંદગી એ જ કરવાના એ તો જીવ સમજી લો જીવ કોના પડતા બે બે ગયા અને ભાઈ ગયા હવ ફોટા કાઢ્યા પાછા હે હે કરે છે. આખા ગામમાં એ પંચાયત કરતા ઘંટિયા બેઠા ને તો મોટું મોટું ફાળ ઓય જ્યાં થોડા વહી ગયા શું વાતો કરો છો જો સમજણ તો ગતિ પડતી જ નહીં આપડી બોલો એ તો અભળાતું જ નહીં એથી જીભ જતી રહ્યો તો હારું તું ઉઠાવી તો થોડું બોલો એ બોલે પોકડા જેવો ઓહ. હે? મજા આવે આ આવી જ જિંદગી જવાની તમારે એ તો જી ખોટું કર્યું એટલે ખોટા ના પર ખોટા જ આવે ઓય એ બત્રીજા ખોટા જ આવે ખોટ જ આવે આખા ઘંટિયા બેઠા હોય ગામ પાસે પંચાયત રાવણું થયું હોય અને જઈ અને મોટું મોટું ફાડે હે છે મજાડી જોડે બોલે મેં મેં કરે તું બેસમાં આવ
અલે શેખના તું મન ભાવે એમ બોલો તમે હાલ મને હાલ મન ભાવે મશ્કરી કરો મારી હું નથી લ્યા કોને બેરામાં બધું વાપરું રહું છું હાલો તમે મન ભાવે એમ બોલો અલે છોટું એટલે પારાબાન હમાસે લેવા જવું પડે હા શું હઈ દેસો એટલે પારાબાન હમાસે લેવા તારી તમારું ઉધે હું આવી ગયા એમ પારા હું હમાસે લઈ આવ્યો એટલે પણ એમ નતું એને સારું છે શગનાભાઈ ગયા બે કોણ ગયા પાછા શગનાભાઈ હું નતું એટલે અઠવાડિયે ઘેર દવા ઘેર લાયા છે પણ કીધું દાડા નવરે ના મળતી રાતનું તો જાવું ના જાવું એવા કયા કર્યા છે જબર કયા કર્યા કાયા ના કરે એ હવે વાપરતા નહીં જેને કાયા કરે તમને શું મળશે એ બીમારી મજા આવે મને તો કાયા કરવાની તમે જો હું આવું હળો જો તમે ક્યાં હેડ્યા છો હું આવું જો બાપી કાયા કરવા શું મળતું છે એટલે શિક્ષણ સમજ લે આપણે ના અફડાતું હોય તો હજમાં જ ફોનમાં સમજાવ પડે આ તો પણ ના જેવો એના બાપ જેવો હોય અને આપણે આજી સગનાન કર તારા બાર નો શબ્દ જો જો ની અરે આઈ જા હા આપણે પારન કહેવાય બોલા એટલે આ પારો બા કેવ રહી એટલે માર તો આ દેખાલ પારો બા તો કેમ ભત્રીજા શાંતિ સારું છે હા બેહો બેહો સારું છે સારું છે વપરાય છે હવે બેહો પાણી પીવું છે નથી પીવું. તો ઉભા થો હું ઓય કે જાવું છે ઓય હળો કે જાવું છે અલે આ મોસો ફેરવી નાખજો કેમ આવું પડે આવા બેરા સોય એટલે આ જો આ ગોળીનું આટલું બધું પોટકું હંગે રખાય આ ગોળી પી પીને તો અમને આમ રહેવાના છે હા ગતું ઓભળતા નહીં એટલે તમે તમે 70 ટકા પડશે તો એ લગાડ નહીં ઓભળી ઓભળી ચમ ચમ હમણે હોય અમે બેઠા અડધો કલાક જગજેટ કુટી એટલે આપણે પાણી પીવું હે ખાવા ખાવું હે તમે એમ કહો છો આ દવાખાનું કોમ જેટલું ભારી આવે હો. કોક ગોળી છે શું કે છે આ ગોળીઓ પ્રમાણે તો પછી કિયા દાડા રહ્યો પડશે તેની વાર તો ના ઓભળી આ આપણી શબ્દ આ તો આટલી ગાડી પણ આપણી શબ્દ હોય ને ચેવું ચેવું બોલ્યા એ પારાબાને અને તું નતા ઓભળતા અને તું વાપરતો ને એટલે અમે 2 જણા આયા પછી શબ્દ ગાવો હોય. પણ ગાડી બુદ્ધિ આપણી ના કરાય એ ના ના ગાડી જ નથી બબલો આ ભો પથારી નહીં કરે પણ મોસમ લાવો ચાલો બેહો બે ઓમ ફેરે ઓમ ફેરવો પથારી કર્યું છે ગોદડા પડ્યા છે લા ઊંઘવા તો અમે કેવાય ઈ રહ્યો અમે તો તમારા સમાચાર લેવા આવ્યા ક્યાં પીવો છે અલા છોટું કાકા મેં નહીં કીધું કે ચારની વાત ને ઓભળતા નહીં લા વાપરતા રેડી કરી વાપરતા ના પણ હોલમાં સમજાત ના સમજે એટલે એટલે હોજમાં સમજ્યા હોય તો શું જોતું તું શું તું હા છોટું બંધ થઈ જા આ ગોળીઓ આટલી આટલી છે વળી આમ તમારે પાવી છે અને આ ગોળી રહ્યું ને હા. ઓછી ઓછી કાઢજે કે એટલે એને થોડી થોડી પાવર થોડા ઘણો પાવર આવે ને યાર અમે બેરા છીએ વધારે બેરા કરો આ હવાના ની હે ને એવું હોજ નહીં આલ્યો રે એમ ના લાગે કોઈ હા. મહેનત તો કોઈ ના કરાય ગોળીએ બિલ બનાવી છે ઓય બોલે બિલ બનાવે હે ઓય જો લ્યો એ ગોળી બિલ પાવર આટલી એટલે ગોળી એના હાથ થાતી નહીં બોલ તમે ખાલી ગોળી લેવા ગોળી કાઢો તમે મગા ભાઈ કોઈ તમને ફરક આયા? નહીં પડે. હા જો એટલે કોઈ હાજર નતું એટલે અલા ભત્રીજા હા અરે મગા ભાઈ ઓય શાંતિ શાંતિ છે અલા સગનો નહીં જતો હે સગનો ગયો એ તો શબ્દ કાકો ઘેર જા ઘેર ઘેર ઓય એટલે આ ગોળીઓ પાવતા હતા મેં કીધું ગોળીઓ પાવો પીડી અલા પાઈપ ના ગોળ્યો એકે આલી નહીં અલા, બે ગોળી રાખી. નો પાઈ ગયો તું એટલે પણ પહેલા ના કહેવાય અલા તમે તો કોઈ મોણસો છો એટલે તું પણ હાલ તરા આ વખત ગોળી પાઈ ઓછી આલ્યો તું હે એ તો ગોળીની વાત કરું છું મેં કીધું ગોળી પાપા કરે તો હાથ હમું થઈ જાય ગોળીઓ 3 વખત પીધી ખાઈ ખાઈ કાલ બપોરે હમણાં કાલ વહેલી પીધી 3 વખત એટલે તાર પીવાની હતી અલા તું તેમ કહેતો કે ખાવા ખાધું. હોલમાં નહીં સમજતા ના તો બધું સમજે છે ખાવા ખાધું મેં હે કાકા ખાવા ખાધું મેં ખાઈને પીધી ગોળીઓ ખાવા ખાધું છે એવું છે એમ ઓય હા બોલો ખાધું મેં ભત્રીજા તું ઘેર જા તો હું જાઉં ઘેર હારા હું આવું ઘરે ઘરે ક્યાં મેળવા ઓય ના ઘેર મેલો અહીંયા બે ગયા છે એટલે એ પારાના કોણ તો ટેટ ગઈ ન્યા છે હું લાગે પાછું
પણ મારા જ પારાના સડમમાંથી કાઢી નાખવાથી આ બેઠા છે જો જો ચો બેઠા છે ઓહો મગનો યાર આ છે. અમે લે એમ કે એટલે ઓલ ગોળી તો આવો પેલી હાથું કી તઈ તમન એટલે અરે ઓફરતા નહીં હે હે કરી રહ્યા છે મહિનાની ગોળી હતી મહિનાની ઉઘડી ગયા થોડું થોડું આમ મોભલ્યું જ છે. હલવાઈ જાય છે વાડી તો નક્કી માર્યો આજ મને મારશે એવું લાગે મને લોથા માર્યા ચર્ચા સિવાય ચો કોને વાળા ના બાપ કથી આલ્યો ભૂંડો છે આજે કોને બીજું અભળે છે કણ કે લ્યા શું? એટલે આ હળો મળ્યો 1 કલાકથી હું બેઠો બેઠો બધું વાપરું છું. મગજમાં ગોળીઓ પડી છે. હે? અરે પણ તમે એમ નહીં કર્યું કોને ભાતું નહીં એટલે અમે તમે ઘડી કાયા કર્યા પણ મજા નહીં આવે કો કરું કશું બોલ્યો નહીં મારી અરે આ મોટા ભાઈ મારું કાકા ને તું બક બક થાય છે. કૂતરા સાઈડમાં છે શીરો ખાઈ એટલે મુખ મી ખાધો પી કરી ખાધો મારી ભાઈ હવે કશું કીધું નહીં શીરો કરી ખાધો કોઈ નહીં ખાતો એક મી ખાધો કૂતરાની સાઈડનો શીરો મી ખાતો શું પૈસા ભાઈ બકતો અમાસા લેવા આવો છો મને તમે મારી ઉડાવવા આવો છો હોય. હા એટલે આ તો વારું હારું નથી પછી ભૂંડું હશે જોવાય નહીં તો ઓ આ તો કે ઓ ને તમાર ભત્રીજાને કાલ વાત ભત્રીજાને કાલ તો બે ખચેર ભત્રીજો ને બે એક થઈ ગયા હું ઘરે ઢાપલો છે ને એટલે મારા જવા મને ખીજા આવે શબનો ખરાબ છે નકર અમારો ભત્રીજો ના બોલે એટલે તો તમે મને ઊંઘવા લ્યો તમે શું કરી દો ને એ હારો આવજો. આ મારું લગાવ ડિજિટલ આ સતાલા